પ્રણામ. આપણને ઘણી વખત એવું લાગતું હોય છે, આટલી બધી જાહેરાતો આવે છે, આ રોગ મટે, આ રોગ મટે, આટલી બધી હોસ્પિટલો, સ્પેશિયાલિસ્ટો, એમનાથી રોગો મટતા નથી અને આ શું મટાડશે? તો મિત્રો, એ જાણીને નવાઈ લાગશે કે આ સિસ્ટમ પ્રાચીન છે. જે ઋષિ મુનિઓ, જે મોટા મોટા રજવાડાઓમાં રાજવૈદો જે કરતા, એ આ વસ્તુ છે. આંખોનો સ્પેશિયાલિસ્ટ, દાંતનો ડોક્ટર અલગ, મગજના ડોક્ટર અલગ, તો આખા શરીરના થઈને સ્પેશિયાલિસ્ટ કેટલા? તો બધી જ બીમારીઓ પ્રાચીન પદ્ધતિથી નિર્મૂળ થાય છે. એ કઈ રીતે થાય છે? તો શરીરમાં રોગ પેદા કરતા તત્વો જે એકત્ર થયેલા છે, એ તત્વો તમામ પીગળીને ઝાડો, પેશાબ, પરસેવામાં બહાર નીકળી જાય છે. દાખલા તરીકે કમરનું ઓપરેશન કીધું છે, આદિ ઘસાણી છે, ખસી ગઈ છે, ફાટી ગઈ છે, તો એ કંઈ પણ ડેમેજ છે એ પાછું રિકવર થાય છે, એટલે ઓપરેશન કરવાની જરૂર પડતી નથી. એ જ રીતે ઘૂંટણ, એ જ રીતે હાર્ટ વેઇન બ્લોકેજ, એ જ રીતે ઘણી બધી બીમારીઓ. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે ત્યાં અત્યારે આંખના ખાસ રોગમાં મોતિયો આવે, એ મોતિયો પીગળીને ઓગળીને નીકળી જાય છે. એ ક્યારે નીકળતો હોય? કંઈક હશે તો ને. જરૂરથી વિશ્વાસ કરીને આવો, અનુભવ કરો, ચર્ચા નહીં, અનુભવ કરો અને રિઝલ્ટ મેળવો. વિડીયો સારો લાગ્યો હોય, લાઈક કરો, શેર કરો, બેલ આઇકોન દબાવો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.